નમસ્કાર, શુભ સવાર. ગઈકાલે આપણે સાતમને આઠમની અંદર મોજ મસ્તીથી ઝૂમ્યા. હવે પછીનો તહેવાર એટલે ગણેશ ઉત્સવનો તહેવાર. અને ગણેશ ઉત્સવની અંદર લગભગ તાપી મૈયા કે અલગ અલગ કોઈ નદીઓ હશે તે ના પાડતી હશે કે હવે તમે આ ઉત્સવ ન મનાવો તો સારું, કારણ કે કેટલી બધી પીઓપી, કેટલું બધું પ્રદૂષણ, અલગ અલગ પ્રદૂષણની વચ્ચે જો તમને એક એવો ઓપ્શન મળે કે તમારે માટીમાંથી ગણપતિ મૂર્તિનું સર્જન કરવાનું છે ને, એ ગણેશને સરસ મજાના સજાવટની સાથે તમારી ઘરે બેસાડવાના છે, એની પૂજા અને આરાધના કરવાની છે, તો કેવી મજા પડે ભાઈ. મારા દોસ્ત છે સુધાબેન ઘેવરિયા, આજે એમના વર્કશોપ પર આવવાનું થયું અને ખાસ કરીને આ મને ખૂબ ગમ્યા છે એટલા માટે કે તમે જ્યારે પહેલી વખત માટી હાથમાં લેતા હોય તમને એવું કોઈ કે સ્કલ્પચર બનાવવાનું છે, તમારાથી ન બને, પરંતુ જ્યારે અચાનક જ તમને કોઈ માટી આપે અને એવું કે એના માર્ગદર્શન અંદરમાં કે આવી રીતે બનાવો, આવી રીતે બનાવો અને ખૂબ સરસ મજાનું બને, એનું લાઈવ એક્ઝામ્પલ મારા બાળકો છે. આવું બતાવું. આ લોકોએ ક્યારેય માટી અગાઉ હાથમાં નથી લીધી, આજે અચાનક જ આવી રીતે માટી હાથમાં લીધી છે અને એમાંથી દુંદાળા ગણેશ છે એ બનાવે છે. પોતાના આત્મવિશ્વાસની સાથે સાથે પર્યાવરણ માટે પણ ખૂબ સુંદર મજાનું કાર્ય છે એ કરી રહ્યા છે. જોયું ને તમે, અચાનક જ જો માટી હાથમાં આવી જાય તો ખૂબ સુંદર મજાની પ્રતિકૃતિનું સર્જન થતું હોય. આવી રીતે હજારો વિદ્યાર્થીઓ છે સુધાબેનના માધ્યમથી અલગ અલગ વસ્તુ, આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ શીખ્યા છે. તમને પણ જો એમ થાય કે માટીના હાથમાં લઈને આપણે આવા ગણેશ બનાવવા છે કે જે ખરેખર પર્યાવરણને એક રક્ષક બને અને આ જે પ્રદૂષિત થઈ રહેલી નદી છે એમને પણ એક રોકવાનો એક પ્રયાસ થઈ શકાય, તો ચોક્કસ તમે સુધાબેનનો સંપર્ક કરી શકો છો. જો આ વિડીયો છે મારા સુરતમાંથી જોતા હોય તો ચોક્કસ કોઈ સ્કૂલ હોય, કોઈ સંસ્થા હોય કે કોઈ પણ જાતની આપની એક એવું એક યુનિટ હોય કે જ્યાં તમે તમારા જે કર્મચારીઓ હોય એમને જો તમારે બનાવવા શીખવતા હોય તો ચોક્કસ આપ સુધાબેનનો સંપર્ક કરી શકો છો. આવો વિગતથી વાત સુધાબેન શું કરી રહ્યા છે એની વાત છે આપણે અહીંયાથી પ્રસ્તુત કરીએ. અહીંયા આવ્યા પછી અનાયાબેન અને અનન્યાબેનને પણ ખૂબ માટીથી રમવું ગમતું હતું અને જુઓ એમણે પણ આ ગણેશનું સર્જન છે એ કંઈક આવી રીતનું કર્યું છે. ખૂબ આનંદ થાય કે જ્યારે બાળકો માટીમાંથી રમતા રમતા એક પર્યાવરણની રક્ષા કરતા એક એવા મૂર્તિઓનું સર્જન કરે અને એમને પણ ગણપતિ પ્રત્યે તો લગાવ થાય જ, પણ એની સાથે સાથે એ માર્ગદર્શન હેઠળ પોતાનું જ્યારે ક્રિએટિવિટી, પોતાનું જે સર્જન છે એક કરતા હોય ત્યારે ખરેખર એમની અંદર પણ એક આત્મવિશ્વાસ જાગતો હોય છે. આહિર સુધાબેનની સ્ટુડન્ટ કે જેણે ગયા વર્ષે ગણપતિના વર્કશોપની અંદર ભાગ લીધેલો અને એમને જોઈને એમના મમ્મી છે એમને ઇન્સ્પિરેશન જાગી અને આજે એમના મમ્મી છે આ ખૂબ સુંદર મજાના ગણપતિ છે એમનું સર્જન કરી રહ્યા છે. કદાચ ઈશ્વર આપણું સર્જન કરતો હશે પણ આ માટીના માધ્યમથી આપણે આવો ને ઇકો ફ્રેન્ડલી ગણેશનું સર્જન કરીએ. આ બાળકનું નામ છે મૃગેન્દ્ર, કન્ટ્રી સાઇડનો એ વિદ્યાર્થી છે, હાલ 11 વર્ષનો છે અને જ્યારે એ બીજા ધોરણની અંદર હતો ત્યારથી આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર એ બાળક જોડાયેલો છે. આજે ખૂબ સુંદર મજાની આ મૂર્તિ છે એ સુધાબેનના માર્ગદર્શનની અંદર ખૂબ સરસ રીતે બનાવી રહ્યો છે. માટીમાંથી આ સુંદર મજાની મૂર્તિઓ જે છે એમનું સર્જન થઈ રહ્યું છે. આ ઇકો ફ્રેન્ડલી ગણેશ કદાચ પર્યાવરણની સુરક્ષાને તો સંદેશ આપે જ છે, પણ સાથે સાથે જે કલાકાર દોસ્ત છે, જે કલાકાર મિત્રો છે, એમની જે કારીગરી છે, એમના જે મનોભાવ છે, એમને જે મનની અંદર ગણપતિને ચિતર્યા છે એ ગણપતિ અહીંયા કેવા દેખાય છે. અદ્ભુત અદ્ભુત રીતે દરેક અહીંયા પાર્ટિસિપન્ટ છે, દરેક વ્યક્તિ જે શીખવાના એક ઉદ્દેશની સાથે અહીંયા આવેલા છે, એમના દરેકના ગણપતિ અલગ અલગ છે. આજની યુવા પેઢી કદાચ લોકો એવું કહેતા છે કે ખૂબ જ ચંચળ છે, એક જગ્યાએ બેસતી નથી, પણ આ મૂર્તિ બનાવવા માટે કદાચ ઓછામાં ઓછો તો 3-4 કલાકનો સમય લાગતો હોય છે, પણ આજના યુવાનો, આજના બાળકો છે ખૂબ સુંદર રીતે પોતાના પેશનની સાથે પોતાના કળા માટે પોતાનો સમય છે એ આપી રહ્યા છે. અહીંયા ક્યાંક કોઈ સૂંઢ બનાવી રહ્યું છે, ક્યાંક કોઈ એનો ચહેરો છે એ બનાવી રહ્યું છે, ક્યાંક કોઈ માળા છે એની અંદર અલગ અલગ પોતાની કારીગરી છે એ કરી રહ્યું છે. મૃગેન્દ્ર બાળક કે એનું જે આપણે અગાઉ પણ જોયું, ખૂબ સુંદર મજાના દુંદાળા ગણેશ છે એમનું સર્જન થઈ રહ્યું છે. 50 વર્ષની ઉંમરે પણ સુધાબેન સમાજ માટે, પ્રકૃતિ માટે, આ પર્યાવરણ માટે પોતાના તરફથી શું યોગદાન આપી શકે એ યોગદાન છે એ આપી રહ્યા છે. અને 50 વર્ષે એક્ટિવ રહેવું એ વાત તમને મને સૂચવે છે કે બસ આ ઉંમરની અંદર, આ યુવાન અવસ્થાની અંદર આપણે હારવાનું નથી, થાકવાનું નથી અને મોજથી જીવવાનું છે. અને ખાસ કરીને તમારી કળા ઉપર, તમારા શોખ ઉપર તમારે કામ કરવાનું છે. આવો મળવું એક એવા વ્યક્તિત્વને કે જેમને આ સ્કલ્પચર છે, જેણે આર્ટ છે, કે જેણે ક્રાફ્ટ છે, જેણે ચિત્રની દુનિયાની અંદર બેનમન પોતાનું કામ તો કર્યું છે, પોતાનું નામ પણ કર્યું છે અને બાળકોને જે ઉત્સાહથી જે ગણેશનો વર્કશોપ છે એ શીખવી રહ્યા છે, તેમાં મારા દોસ્ત સુધાબેન ઘેવરિયા. કેમ છો સુધાબેન? હેલો, મજામાં. અહીંયા કેટલા બાળકોને આપ શીખવી રહ્યા છો? અત્યારે 8 બાળકો છે. બાળકોમાં લેડીઝ પણ છે
એટલે જેને ઇન્ટરેસ્ટ હોય કે મારે ક્લેમાંથી ગણપતિ બનાવવા છે, અને કહેવાનો મતલબ તમે માટીમાંથી જ્યારે પોતે મૂર્તિનું સર્જન કરતા હોય Yes. ત્યારે તમારો આત્મા પણ એની સાથે જોડાયેલો હોય. તમારો આકાર એકદમ બહાર જેટલો સારો બને કે ના બને, પણ જ્યારે તમે પોતે સર્જન કરતા હોય જેની અંદર પોતાનું અસ્તિત્વ પણ હોય છે કે આ મારા ગણપતિ છે. મેં હમણાં વાત કરી એમ કે કદાચ દુનિયાના કોઈ પણ વ્યક્તિને શીખવું હોય તો તમે ઓનલાઈન પણ એને શીખવી શકો. હા, અને એ સિવાય સુરત થી જો આપ વિડીયો ખાસ કરીને જોઈ રહ્યા હોય તો આપ તમારું કોઈનું યુનિટ છે કે કોઈ સંસ્થા છે, કોઈ શાળા છે કે કોઈ પણ વસ્તુ છે તો ચોક્કસ આપ સુધાબેનનો સંપર્ક કરી શકો છો. આ મનગમતી વસ્તુઓ છે. તમે 2-4-5 કલાકનો કદાચ મૂવી અંદર જાઓ તમે તો ત્યાં પણ ટાઈમ પાસ કરી શકો છો. આવો કંઈક માટીમાંથી સર્જન કરતા શીખીએ. આ માટી એક એવી વસ્તુ છે કે જે માટીમાંથી આપણો જન્મ થયો છે. તો એ માટીમાંથી આવો આપણે એ ગણેશની પ્રતિમા છે, અલગ અલગ. તમે કેટલી સ્કલ્પચર માટેનું શું કર્યું છે? સ્કલ્પચર માટેનું કશું જ મેં નથી કર્યું, પણ 6 વર્ષ પહેલા ખબર નહીં મને આમ અંદરથી એમ થયું કે ફર્સ્ટ ટાઈમ જ મેં ગણપતિની મૂર્તિ બનાવી, તો મૂર્તિ એટલી બધી સરસ બની અને પછી એમ થયું કે ચલો હું બાળકોને શીખવાડું. આ સિવાય મારે એ જાણવું છે કે તમે આર્ટ એન્ડ ક્રાફ્ટની સાથે જોડાયેલા છો, તમને અવોર્ડ મળ્યા છે, તમે આટલા વર્ષો સુધી આર્ટ એન્ડ ક્રાફ્ટને પોતાનું તમારું જીવન છે એ સમર્પિત કર્યું છે, તો આવો એના વિશેની થોડીક મારે માહિતી જોઈએ છે. હું 10 વર્ષથી પ્રોફેશનલ વર્ક કરું છું, પણ 10 વર્ષમાં એમ કહેવાય કે મેં ઘણું બધું મેળવ્યું છે. ઘણા બધા મેં એવોર્ડ્સ મેળવ્યા છે. હું આર્ટ કલા પ્રતિષ્ઠાનમાં એઝ એ ટ્રસ્ટી છું. ગણપતિના વર્કશોપ હોય, રંગોલીના વર્કશોપ હોય, ક્લેના વર્કશોપ હોય, આર્ટ એન્ડ ક્રાફ્ટના વર્કશોપ હોય, પોર્ટ્રેટ, પેઇન્ટિંગ, સ્કેચિંગ, લાઈવ વેડિંગ પેઇન્ટિંગ, કેરીકેચર. એટલે મારું પ્રોફેશનલ આમ જુઓ તો આર્ટને લગતું ઘણું બધું છે. આજના જનરેશનમાં આપણે આપણા બાળકોને ખાલી એટલું જ કહીએ છીએ કે ભણો ભણો ભણો, પણ એનામાં અગર ભણવાની કેપેસિટી છે જ નહીં તો એને જે ગમતું હોય એ ફિલ્ડ તમે આપો તો એ ક્યાંનું ક્યાં પહોંચી શકે છે. ખાસ કરીને આજનો સમય એટલે સ્કિલનો સમય છે. આ એઆઈ તો વિશ્વનું સર્જન કરી જ દેશે, પણ આ સ્કિલની અંદર પણ જો તમારી અંદર એક આવડત હોય, કળા હોય તો ચોક્કસ તમે તમારું લાઈફ છે એને સર્વાઈ સરસ રીતે કરી શકો. ખાસ કરીને સુધાબેન, તમારી ઉંમર શું છે? મારી ઉંમર છે 50. 50 વર્ષ. ખાસ કરીને આ ઉદ્દેશ આ ઉંમરથી એ પણ કહી શકાય કે જે ઘરે બેસીને એવું માની લે છે કે હવે તો નિવૃત્તિનો સમય છે, હવે તો પ્રવૃત્તિમાંથી આપણે છૂટા થઈ ગયા, તો ખાસ કરીને સુધાબેન 50 વર્ષે પણ આટલા કાર્યરત છે. અને ખાસ કરીને પ્રકૃતિ માટેનું એમનો ખૂબ જે પ્રેમ છે એ આપણે અહીંયા વિડીયોના અલગ અલગ માધ્યમથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ.